प्रणाम मारा भाइयों बहनों। अपनी भारतीय जनता पार्टी भाजप राहुल गांधी साहेबनी गठबंधन इंडिया ने खूबज परेशान करवा माटे ईडीनो अने सीबीआईनो दुरुपयोग करी रह्या छे। परंतु आ इंडिया गठबंधन हमणा 2-4 दिवस पहला महाराष्ट्रना नागपुर सिटीनी अंदर आरएसएसना गढ़नी अंदर अपना राहुल गांधी साहेबे एक जंगी महारेलीનું आयोजन करेલું, જેમાં લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા રાહુલ ગાંધી સાહેબનું ભાષણ સાંભળવા માટે। અને આ નાગપુરના ગઢમાં આરએસએસના ગઢમાંથી રાહુલ ગાંધી સાહેબે હુંકાર ભર્યો છે કે 2024ની લોકસભાની જે ચૂંટણી છે એ ચૂંટણીમાં અમે આરએસએસને અને ભાજપને હાર આપીશું અને લોકોનો અમને પ્રતિસાદ સાંપડી રહ્યો છે। અને મારા ભાઈઓ બહેનો, હું આપને જણાવું કે રાહુલ ગાંધી જ્યાં જ્યાં જાય છે ત્યાં લોકોનો પ્રતિસાદ સાંપડે છે, લોકોનો સહકાર સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે। એટલે હવે મને લાગે છે કે 2024માં આ ગંડુ રાજા આ તાનાશાહનો હવે સમય પૂરો થવા જઈ રહ્યો છે અને ભાજપની સરકાર હારવા જઈ રહી છે અને કોંગ્રેસની સરકાર આવી રહી છે। મારા ભાઈઓ બહેનો, યાદ રાખજો, તમારો કિંમતી મત છે ને આ ગંડુ રાજાને આપશોમાં, તમારો કિંમતી મત રાહુલ ગાંધી સાહેબને આપજો અને કોંગ્રેસની સરકાર લાવજો। કોંગ્રેસની સરકાર ગરીબોની સરકાર છે, કોંગ્રેસ સરકાર ગરીબોની સરકાર છે। કોંગ્રેસ સરકાર બનશે તો બધાને સાથે રાખીને ચાલશે। આ ગંડુ રાજાના આ તાનાશાહના આ બધા જ ખોટા પ્રોપેગેન્ડામાંથી આપણે બધાએ મુક્તિ પ્રાપ્ત કરીએ અને આ તાનાશાહને જાકોર આપીએ અને કોંગ્રેસની સરકાર લાવીએ એવી હું આહવાન કરું છું। હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બલોચ મકરાણી। જય હિન્દ, જય ભારત।